તો દોસ્તો જય હિન્દ જય ભારત। પોલીસ અને રેવન્યુ તલાટીના યોદ્ધાઓ મજામાં છું। હું તમને જણાવું, સરકારી નોકરી કરવી એના કરતાં બેસ્ટ મજૂરી કરવી બહુ સારી કહેવાય। કારણ કે સરકારી નોકરીથી આપણા સપના, કોઈ આપણા ઘરના ફેમિલીના સપના પૂરા થતા નથી। ખાસ તમને જણાવું તો હું મોટિવેશનલ તમને આપું છું કે આટલી ભરતી આવવાની છે, આવો સિલેબસ છે, તમે પાસ કરો। હું એમાં ના નથી પાડતો, પણ ઘણા દોસ્તો સરકારી નોકરીમાં ફેલ થાય છે, એટલે કે નપાસ થાય છે, ત્યારે અવળા પગલાં ભરે છે અને તેમનો આત્મવિશ્વાસ એટલે કે ઘટી જાય છે, જેના કારણે તેઓ આત્મહત્યા કરવાના પ્રયત્ન કરી રહ્યા છે। તો ખાસ દોસ્તો, તમે એવું ન માનતા કે સરકારી નોકરી મળે તો જ હું આ જીવન જીવી શકું, બાકી ન જીવી શકું। તો દોસ્તો, અમે પણ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છીએ। જો સરકારી નોકરી મળે તો ભલે, બાકી તમને મેં જણાવેલું છે, આગળના વિડીયો તમે જોઈ શકો છો। હું બિઝનેસ કરું છું અને એ પણ મારી વાડીનો બિઝનેસ, એટલે તમને સમજી ગયા છો કેવો બિઝનેસ હશે। તો દોસ્તો, કોઈના મોટિવેશનલ કે કોઈના પ્રેશર, કોઈ મા બાપના પ્રેશરથી તમે એવું ન માનતા કે હું સરકારી નોકરીની તૈયારી કરું। અને તૈયારી કરવી હોય, જો તમારે બેસ્ટ આપવું હોય તો માત્ર 1 વર્ષની અંદર 10-10 કલાક મહેનત કરવાની તમારામાં ધગશ, ધીરજ અને તેવડ હોવી પડે, તો તમે સરકારી નોકરીમાં પગલાં ભરજો। બાકી જય હિન્દ જય ભારત। અને દોસ્તો, કોઈના મોટિવેશનલથી આપણે સરકારી નોકરી પાસ ન થવી, આપણને ખબર જ હોવી પડે। કારણ કે આપણામાં આવડત હોય તે ધંધો કરવો તો બેસ્ટ રહેશે। કારણ કે તમને જો વિચાર હોય કે મારે ચાની લારી કરવી છે, તો અત્યારથી ચાની લારી ચાલુ કરી દો, 10 વર્ષ પછી તેમાં તમારે પ્રોફિટ। એમ માનશો કે સરકારી નોકરી નથી મળી એ બરાબર હતું, અને જો તમારે સરકારી નોકરી જ કરવી હોય તો અત્યારથી 10 કલાક દોડવા લાગી જાઓ અને 10 કલાક તમારી મહેનત હોવી પડે, તો જ સરકારી નોકરી મળે। બાકી સપનાથી અને સૂતા કોઈ નોકરી મળશે નહીં। અને હું તમને જણાવું, સિંઘમ ફિલ્મ જોવાથી આપણે કોન્સ્ટેબલ ન બની જાય। સિંઘમ બનવું હોય ને તો તમારે તૈયારી ચાલુ કરવી પડે અને 10 કલાક વાંચવું પડે અને સવારમાં 6 વાગ્યા પહેલાં દોડીને ઘરે આવી જવું પડે અને કમ્પ્લીટ થઈ જવું પડે, તો તમને સરકારી નોકરી મળવાના સપના, એટલે કે ત્યાં સુધી તમે પહોંચી શકો। બાકી ગમે તે એકેડેમીના કોર્સ લઈ લો, ગમે તે સાહેબ તમને ભણાવી દે, એટલે એનાથી તમારે એવું નહીં માનવાનું કે મને સરકારી નોકરી મળી જાય। એનું માત્ર કારણ તમારાની અંદર જે આવડત છે તે આવડત બહાર કાઢો। જો તમને એમ થતું હોય કે મને પીસી આવડે છે, તો પીસીમાં ફોટોશોપ છે, એલિસ્ટ્રેટર છે, એડોબ પ્રીમિયમ છે, આ શીખી લો। આનાથી તમને ઘણો બધો પ્રોફિટ મળે। એક રીલ બનાવો ને 200 રૂપિયા મળે એડિટ કરવાના। તો તમારે વિચાર કરો, એવી તમે આખો દીની 10 રીલ બનાવો અને મહિને તેનો હિસાબ તમે કરી શકો છો। સરકારી નોકરી કરતાં તો ઘણું બધું સારું કહેવાય। અને સરકારી નોકરીમાં 8મો પગાર 5 લાગે તે પહેલાં તમારે લાગવું જરૂરી હોય તો તમે તે લાગી જાઓ, હું ના નથી પાડતો। કારણ કે અત્યારે આ સમય છે સરકારી નોકરીનો, જે તમારે પૂરો કરવો હોય તો અત્યારથી મહેનત કરવી પડશે। કારણ કે હરીફાઈનો યુગ રહ્યો છે, અત્યારે નવા વિદ્યાર્થી આવી રહ્યા છે અને તમારી પાસે કોમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યા છે। તો દોસ્તો, એવું ન માનતા કે સરકારી નોકરીથી આપણા સપના પૂરા થાય, અને ધંધો સારો કરવો હોય તો ધંધો અત્યારથી સારું કરી દો। જય હિન્દ જય ભારત। વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર અને સારામાં સારી કોમેન્ટ કરજો, અને કેવો વિડીયો બનાવું તેની પર તમે કોમેન્ટ કરજો, જરૂર હું બનાવીશ। જય હિન્દ જય ભારત।